નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એક સરસ મજાના સુવિચાર સાથે આજે આપણું કાર્ય આપણે શરૂ કરીએ છીએ. મિત્રો, આજનો સુવિચાર: માણસ ભીની મહેક નથી, માણસ ભીની મહેક નથી, પણ અફવાઓ છે. માણસ વચ્ચે ખોવાયો છે. માણસ વચ્ચે ખોવાયો છે. ખૂબ સરસ મજાનો આજનો સુવિચાર. માણસ ભીની મહેક નથી, પણ અફવાઓ છે. માણસ વચ્ચે ખોવાયો છે. મિત્રો, મનુષ્યના જીવન સાથે સંકળાયેલ ખરેખર કોઈ કવિએ કીધું છે કે હું માનવ થાવ તો પણ ઘણું, એ ઉક્તિને ચરિતાર્થ કરતો આજનો આ સુવિચાર. આજે આપણે આપણા કાર્યક્રમમાં આ સુવિચાર પછી આપણે આગળ વધશું. તો મિત્રો, આપણે વાત કરીએ છીએ ત્યારે પ્રેપોઝિશનની. આપણે અભ્યાસ પ્રેપોઝિશન વિશે કરી રહ્યા છીએ. પ્રેપોઝિશનમાં મિત્રો, આપણે ગઈકાલે 23મું પ્રેપોઝિશન એટલે કે સિન્સ, એના વિશે આપણે વાત કરી હતી. મિત્રો, સિન્સનો અર્થ થી અથવા તો કારણ કે, આ બે અર્થ સિન્સના આપણે જોયા હતા. સિન્સ મોટે ભાગે પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે વાપરવામાં આવે છે. પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે વાપરવામાં આવે છે અને પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે. મિત્રો, આ વાત હતી એ પ્રેપોઝિશન સિન્સની વાત હતી. આજે આપણે 24મું પ્રેપોઝિશન આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું. એ છે 24મું પ્રેપોઝિશન અને એ છે મિત્રો ફોર. ગઈકાલે આપણે સિન્સની વાત પૂર્ણ કરી. આજે આપણે ફોર. સામાન્ય રીતે ફોર વિશે આપણે લખીએ તો મિત્રો, તો સામાન્ય રીતે ફોરનો અર્થ પણ થી થાય છે. તેનો ઉપયોગ પણ પૂર્ણ વર્તમાન કાળમાં કરવામાં આવે છે. ફોર એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. ચોક્કસ સમયગાળો, જેને આપણે પીરિયડ ઓફ ટાઈમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો,
ફરી એકવાર સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ છે, સમયનું બિંદુ દર્શાવે છે, સમયનો એક બિંદુ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. ફોર એ આખો સમયનો ગાળો બતાવે છે, આખો સમયનો એક ગાળો પૂર્ણ વર્તમાન કાળ છે. ફોર ચોક્કસ સમયગાળો દર્શાવે, પીરિયડ ઓફ ટાઈમ. આ બેમાં ફેર શું? આ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર એ પીરિયડ ઓફ ટાઈમ. આ પણ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે, જ્યારે ફોર પણ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે. આપણે ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડશે મિત્રો. એક એક્ઝામ્પલ લઈએ ફોર વાળું. દાખલા તરીકે હી હેઝ વર્ક, he has worked in this school for 25 years. For 25 years. મિત્રો આ એક્ઝામ્પલ તમે જોઈશો, હી હેઝ વર્ક એટલે પૂર્ણ વર્તમાન કાળ અહીંયા જોવા મળે છે. હી હેઝ વર્કડ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ, પણ અહીંયા ફોર 25 years, ફોર 25 years. અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ હતો, તે આપણે એક સમય બિંદુ હતું, સિન્સ 1995 એવી રીતના કહી શકાય આ વાક્યમાં. જ્યારે અહીંયા એક સમયનો ચોક્કસ ગાળો, અહીંયા સમયનો ચોક્કસ એક બિંદુ સેન્સની અંદર, જ્યારે ફોરની અંદર સમયનો ગાળો 25 years, 25 વર્ષથી. હી હેઝ વર્ક ઇન ધીસ સ્કૂલ ફોર 25 years. હી હેઝ વર્ક ઇન ધીસ સ્કૂલ ફોર 25 years. એટલે અહીંયા જે ફોર વાપર્યું છે મિત્રો, એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે, એટલા માટે ફોર વાપરવામાં આવે છે. ફરી એકવાર, સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર પીરિયડ ઓફ ટાઈમ. આ પણ પૂર્ણ વર્તમાન કાળમાં, અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળ. પણ બંનેમાં તફાવત શું? સિન્સમાં અને ફોરમાં બંનેનો અર્થ, આનો અર્થ પણ થી, ફોરનો અર્થ પણ થી. તફાવત એટલો કે આ પોઈન્ટ ઓફ ટાઈમ માટે વપરાય છે, જ્યારે ફોર એ પીરિયડ ઓફ ટાઈમ તરીકે વાપરવામાં આવે છે. આ બંનેનો સિન્સ અને ફોરમાં બંનેમાં તફાવત પડે છે. મિત્રો આપણે થોડું ભણીએ પણ સારું ભણીએ, થોડું વાંચીએ પણ સરસ મજાનું વાંચીએ, એ ઉદ્દેશ સાથે આ નાનકડો વિડીયો પણ આપણે ચોક્કસપણે ખૂબ જ યાદ રાખી અને આપણે ભણી લઈશું. મિત્રો હું જે કાંઈ આપણે ભણાવી રહ્યો છું તે મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરવો. એમાંથી આવા તમને પુષ્કળ મજાના ઉદાહરણો તમને પ્રાપ્ત થશે, જે પણ તમારે પાકા કરવાના રહેશે મિત્રો. પરંતુ કોરોનાના આવા કપરા કાળે આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ, એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.